નકરા પહાડી એરિયા છે, નકરા ઘાટ સેક્શન વાળા રસ્તા છે મિત્રો. જોઈ લો ભાઈ સાંજના ટાઈમનો વ્યૂ પહાડી એરિયાનો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે આવી ગયા પાર્કિંગમાં. આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. પેલું અહીંયાથી નીકળીએ આપણે, અગરબત્તી પણ થઈ ગઈ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે અસલાલીથી નીકળ્યો તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવી ગયા સનાથલના ટોલ પ્લાઝા ઉપર. જોઈ લો સવારનો વ્યૂ. સનાથલ ટોલ પ્લાઝા કંઈક આવું લાગે છે. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો સાણંદ જઈને જોઈએ આજે આપણે ક્યાંની ટ્રીપ જર્ની રહેવાની છે કે ક્યાંનું આઈસર ભરાય છે. તો તમને બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અત્યારે તો આપણે ભાગીએ અને શિયાળો થઈ ગયો છે. શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી પડે છે સવારની. પેલા કિસાન રોડવેજ આવે છે સામે, આપણે કલ્યાણસિંહ ચલાવતા હતા એ ગાડી, મતલબ એ કંપનીની ગાડી છે, એ ગાડી નથી, એ શેઠની જ હશે. તો આપણે વધીએ હવે અહીંયાથી આગળ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે સનાથલ ટોલ પ્લાઝા ક્રોસ કરી લીધું અને આગળ આવશે શાંતિપુરા સર્કલ. શાંતિપુરા સર્કલથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. અને ફુગાવો પણ બહુ વધી ગયો છે મિત્રો. તો સેન્સેક્સમાં એમાં કશું લેવાનું છે નહીં. તો મિત્રો, મારે તમારી જોડે એક વાત શેર કરવાની હતી કે આપણે થોડા ટાઈમ પહેલાં વચમાં ગાડી લઈને જતા હતા. તો અહીંયા તો માથાકૂટ થઈ હતી. આપણે એક ગાડી હતી, સરકારી બસ હતી. તો સરકારી ગાડીવાળા જોડે આપણે માથાકૂટ થઈ હતી. મતલબ સરકારી બસ હતી એસટીની આપણી. તો એ થોડો ઓવરટેકમાં એને દબાઈ ગાડી, એટલે વાંક આપણો નહોતો એટલે આપણે બીવાની જરૂર તો હોય નહીં. એટલે પછી ઝઘડો થઈ ગયો તો માર્યો તો એ આગળ એનો. પછી આપણને ખબર નહીં, આપણે બહારના એરિયામાં હતા એટલે પછી એને એ આગળના ગામનો જ હશે. તો 15-20 કિલોમીટર એનું ગામ હશે આગળ. અને વાત કરી હશે આગળ કે ગમે તેમ. તો ત્યાં આગળ પછી એના માણસો આગળ બધા ઊભા હશે. એ લોકો 15-20 જણા હતા. અને હું તો એકલો જઉં છું. આપણે કે આપણું આઈસર વાત કરીએ છીએ આપણે. એટલે પછી એની અંદરમાં ત્યાં આગળ માથાકૂટ બની જાય. પછી ત્યાં આગળ મોબાઈલ થઈ એટલે પછી મેં ફોન કર્યો અમારા શેઠનો. એટલે અમારું રાજપૂત રેજિમેન્ટ બહુ મોટું છે. એટલે પછી એમને કીધું કે ક્યાં આગળ કઈ રીતે કીધું આ રીતે આ જગ્યાએ. એ કે વાંધો નહીં, તમને ગાડી આગળ જવા દે. એ ગાડી મારી આગળ જ ચાલતી હતી ત્યાંથી બધું થતી. પછી તો એને લગભગ 60-65 કિલોમીટર ચાલવાનું હતું મારી આગળ પાછળ. એટલે પછી અમારા આગળ વાત થઈ ગઈ હશે. તો આગળ પછી અમારું આખું ગ્રુપ ઊભું થઈ ગયું છેક બહારના એરિયામાં. અહીંયાથી લગભગ 150-200 કિલોમીટરની આગળના એરિયાની વાત કરું કે જેની અમારી ગાડી પણ નથી, પણ અમારું રેજિમેન્ટ એટલું મોટું હતું કે ત્યાં ગાડીઓ બધી આગળ ઊભી થઈ જાય. અને ડ્રાઈવરને ફરી આ ઉતારીને માર્યો. અને પછી એને કીધું કે હવે ત્યાં જે આ ડ્રાઈવરને માર્યો એ જેટલા તારા આવવાની બધાને એ બોલાવી લે. પછી એની અંદર ભલો તારો સરકારી ગાડી રહી, પણ ત્યાં હાથ કેમ ઉપાડ્યો આમ તેમ એવી રીતે બધી કકરાટ બહુ વધી ગઈ. તો એ પછી અમે બધો મામલો છે પોલીસ સ્ટેશને પહોંચી એ રીતે થઈ ગયો હતો. પછી બધા મોટા હતા, બહુ મોટા માથાઓ હતા. મતલબ એની અંદરમાં રેજિમેન્ટ જ એટલું હતું કે અબજોપતિ હતા બધા. એ બધા એની અંદરમાં હતા કે આ પોલીસ સ્ટેશન એમનું કહેવાય એ રીતના. તો પછી એ લોકોએ ફટાફટ કરાવી કે ચલો વાંધો નહીં, આ છે ગાડી ઘોડો છે એટલે ચાલ્યા કરે. એટલે અમે એવું બધું ના હોય, જોઈ શકો છો વાગેલું કે ત્યારે વાગી હતું મને. એટલે આવું બધું ચાલે કરે ગાડી ઘોડામાં મિત્રો. એ વાત આપણા વરિયસ મિત્રોને શેર કરો તમને. આવું બધું ગાડી ઘોડામાં તો ચાલ્યા જ કરે મિત્રો. મન ઉપર પણ ના લેવાય. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર તો ભરવાનું ચાલુ થઈ ગયું. જોયેલો બધા ભરે છે અત્યારમાં. તો કેટલા ટાઈમમાં ભરે છે એ તો ખબર નહીં, ક્યાંનો માલ ભરાય એ ખબર નથી. તો આપણું આઈસર ભરાઈ જાય એટલે લઈને જઈએ આગળ. પછી બિલ આવે એટલે ખબર પડે ક્યાંનો માલ ભરાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જોઈએ ક્યાંનું ભરે છે હવે. આપણે પાછળ આઈસર રાખ્યો તો જમવા માટે નહીં જોવાનું પણ આપણે ત્યાંથી જમી નીકળી ગયા. અત્યારે ચાલે જોઈએ છીએ આપણે હિંમતનગર વાળા હાઈવે ઉપર જોઈ શકો છો.
આ છે 6 લાઇન હાઈવે હિંમતનગરનું. જોઈ લો, હિંમતનગરનું હાઈવે 6 લાઇન હાઈવે છે. અડધો સિમેન્ટનો અડધો આવવાની એવો બધું છે, ભેગો કરી બનાવેલો. ક્યાંક ક્યાંક સિમેન્ટ ફૂટી જાય તો ડામર મિક્સ કરી દીધો છે. બાકી તો સિમેન્ટવાળો જ રોડ છે સેમ સુધી આરસીસી જેવો. એટલે આ રસ્તા ઉપર આવ્યા પછી મિત્રો અમારે ક્યારે 1.5 કલાકમાં 100 કિલોમીટર કપાઈ જાય ખબર નથી પડતી અમને. લગભગ 1.5 કલાક પણ નથી થતો 100 કિલોમીટર કાપવામાં. રસ્તામાં 2-3 જગ્યાએ બ્રિજના ડાયવર્ઝન આપે એના હિસાબે થોડો ટાઈમ લાગે. બાકી તો ઘા કરતી જ હાલે આ રોડ ઉપર તો ગાડી. જોઈ શકો છો તમે, ઘા કરતી જ ચાલે છે ગાડી. અને આપણે માલ ખાલી કરવા જવાનું છે કંઈક હિંમતનગરથી આગળ કંઈક 46 કિલોમીટર કીધું. ત્યાં આગળ કરવાનું, ગામનું નામ કંઈક ભૂલી જ ગયો હું. પણ ત્યાં આગળ આપણું વાઇસર ખાલી કરવાનું છે. તો પહોંચ્યા પહેલાં ત્યાં આગળ જોઈએ કેટલા ટાઈમમાં આપણું વાઇસર ખાલી કરે છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આપણે આઈસર તો આપણું ખાલી કરીને નીકળી ગયા પાછા. અને આ બાજુનો વ્યૂ ચેક કરો. નકરા પહાડી એરિયા છે. નકરા ઘાટ સેક્શન વાળા રસ્તા છે મિત્રો. જોઈ લો ભાઈ, સાંજના ટાઈમનો વ્યૂ પહાડી એરિયાનો. નકરા ચઢાણ ઉતરાણ ઘાટ સેક્શન ટર્નિંગ આ જ દેખાય છે ત્યારનું. પહાડી એરિયા છે બધો મિત્રો.